નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શિક્ષક દિન ભારતભરમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, જે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન તરીકે મનાવાય છે. આ દિવસે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે, જેમની યાદમાં ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બનતા પહેલા તેમની કારકિર્દીમાં સૌપ્રથમ ચેન્નઈ મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજમાં તત્વજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ બનતા તેમની યાદમાં આપણે તેમના જન્મદિવસે દર વર્ષે ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. આ ઉજવણીના ભાગરૂપે પાલનપુરના સ્વૈચ્છિક શૈક્ષણિક સંકુલના તમામ વિભાગોમાં પણ સ્વયં શિક્ષક દિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્વસ્તિક બાલ મંદિર, બાલવાટિકાના બાળકોના વાલીઓ એક દિવસ માટે શિક્ષક તરીકે શૈક્ષણિક કાર્ય કર્યું હતું. તદુપરાંત ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 8 સહિત સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓના શિક્ષક તરીકે શિક્ષણ કાર્ય કરાવી સ્વાનુભાવ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના તમામ વિભાગના આચાર્ય અને શિક્ષકોના સહયોગથી કરવામાં આવ્યું હતું.